નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરતા હતા એંગલ બાયસેક્ટર, ખૂણાના દ્વિભાજક વિશે. ખૂણાના દ્વિભાજકનું ફોર્મ્યુલા આપણે શું ડિરાઈવ કર્યું હતું કે એંગલ એનો બાયસેક્ટર હોય તો બાકીની બે સાઈડનું HM2BC અપોન B પ્લસ C ઇન્ટુ કોસ એંગલ બાય 2, કોસ A બાય 2, બરાબર. એવી રીતે એંગલ B માટે શું થશે? 2AC અપોન A પ્લસ C ઇન્ટુ કોસ B બાય 2. એંગલ C માટે 2AB અપોન A પ્લસ B ઇન્ટુ કોસ C બાય 2, બરાબર. ઓકે. એક ટ્રાયંગલ માટે આપણે એંગલ બાયસેક્ટરની લેન્થ ફાઇન્ડ કરી અને જોઈએ. ત્રિકોણ આપેલા છે કોઈ, જો ત્રિકોણ ABC માં B is equals to 6, C is equals to 8 હોય તથા એંગલ A is equals to 60 ડિગ્રી હોય તો ખૂણા A ના દ્વિભાજકની લંબાઈ શોધો. આવું કીધું છે આપણે, બરાબર. B અને C નું માપ આપી દીધું છે તો ટ્રાયંગલ ABC માં B ઇઝ ઇક્વલ્સ ટુ 6 હોય, C ઇઝ ઇક્વલ્સ ટુ A હોય અને એંગલ A 60 ડિગ્રી હોય તો જે વસ્તુ આપણે જોઈએ છે એ બધું છે જ. આપણે શું ફાઇન્ડ કરવું છે? આ એંગલ બાયસેક્ટર AD ફાઇન્ડ કરવો છે. એંગલ બાયસેક્ટર AD માટે સ્મોલ b ઇઝ ઇક્વલ્સ ટુ 6 આપેલ છે, સ્મોલ c ઇઝ ઇક્વલ્સ ટુ a આપેલ છે, એંગલ a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આપેલ છે? 60 ડિગ્રી. તો AD ની લેન્થનું ફોર્મ્યુલા શું થશે? AD ની લેન્થનું ફોર્મ્યુલા b અને c નો HM એટલે કે 2BC અપોન B પ્લસ C ઇન્ટુ કોસ A બાય 2. B અને C ની સાઈડની વેલ્યુ આપેલ છે, કેટલા આપેલ છે? 6, 2 ઇન્ટુ 6 ઇન્ટુ 8 અપોન B પ્લસ C એટલે 6 પ્લસ 8 ઇન્ટુ કોસ 60 ડિગ્રી બાય 2. કેટલા થશે? 2 ઇન્ટુ 6 ઇન્ટુ 8. AD ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? 2 ઇન્ટુ 6 ઇન્ટુ 8 એટલે 6 8 જા 40, 8 ઇન્ટુ 2 96 ડિવાઇડેડ બાય 6 પ્લસ 8 14 ઇન્ટુ કોસ 30 ડિગ્રી. બે જગ્યાએથી 2 કેન્સલ કરીએ એટલે કેટલા આવશે? 48 બાય 7 ઇન્ટુ કોસ 30. કોસ 30 એટલે કેટલા થાય? કોસ 30 એટલે થશે √3 બાય 2. 2 હજી કેન્સલ કરીએ એટલે કેટલા આવશે? 24 બાય 7 ઇન્ટુ √3 યુનિટ્સ. એંગલ બાયસેક્ટર એંગલ A ના બાયસેક્ટરની લેન્થ જે છે કેટલા આવશે? 24 બાય 7 ઇન્ટુ √3, બરાબર. તો આ પ્રમાણે આ સમ જે છે એંગલ બાયસેક્ટર ફાઇન્ડ કરી શકાય. ઓકે. એના પછી એંગલ બાયસેક્ટર ઉપરનો જ એક સમ કરીએ. એંગલ બાયસેક્ટર ઉપરનો એક સમ કરીએ. જો ત્રિકોણ ABC માં ખૂણા A, ખૂણા B, ખૂણા C ના દ્વિભાજકોની લંબાઈ અનુક્રમે સ્મોલ f, સ્મોલ h, સ્મોલ I હોય તો 1/f ઇન્ટુ કોસ A બાય 2 પ્લસ 1/h ઇન્ટુ કોસ B બાય 2 પ્લસ 1/I ઇન્ટુ કોસ C બાય 2 બરાબર 1/A પ્લસ 1/B પ્લસ 1/C સાબિત કરો. એંગલ A, એંગલ B અને એંગલ C ના બાયસેક્ટરની લેન્થ F, H અને I હોય
સૌથી પહેલાં તો શું કરવું પડશે, આપણે ત્રણેય લેન્થ લખવી પડશે. ત્રણેય લેન્થ લખી લઈએ. એંગલ એના બાયસેક્ટરની લેન્થ સ્મોલ એફ ઇઝ ઇક્વલ શું થશે, 2BC. એંગલ એનો બાયસેક્ટર છે એટલે 2BC અપોન B પ્લસ C ઇન્ટુ કોસ A/2. એંગલ બીનો બાયસેક્ટર ની લેન્થ h ઇઝ ઇક્વલ ટુ એંગલ બીનો બાયસેક્ટર છે એટલે 2AC અપોન A પ્લસ C ઇન્ટુ કોસ B/2. અને એંગલ સીનો બાયસેક્ટર, એંગલ સીના બાયસેક્ટરની લેન્થ શું થાય, એંગલ સીનો બાયસેક્ટર છે એટલે સી ની આવે 2AB અપોન A પ્લસ B ઇન્ટુ કોસ C/2. બરાબર. હવે જે આપણે જોઈએ છે એમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં મૂકી દઈએ તો શું થશે, LHS ઇઝ ઇક્વલ્સ ટુ થશે 1/f ઇન્ટુ કોસ A/2 પ્લસ 1/h ઇન્ટુ કોસ B/2 પ્લસ 1/i ઇન્ટુ કોસ C/2. એફ, એચ અને આઈની વેલ્યુઝ મૂકી દઈએ. 1/f એટલે શું થશે, એફની વેલ્યુ મૂકીએ 2BC અપોન B પ્લસ C ઇન્ટુ કોસ A/2 અને અહીંયા અંશમાં પણ કેટલા આપેલ છે, કોસ A/2 પ્લસ 1/h. એચની વેલ્યુ શું છે, એચની વેલ્યુ છે 2AC અપોન A પ્લસ C ઇન્ટુ કોસ B/2 અને અંશમાં પણ કેટલા આપેલ છે, કોસ B/2 પ્લસ 1/i. આઈની વેલ્યુ કેટલી થશે, 2AB અપોન A પ્લસ B ઇન્ટુ કોસ C/2 અને અંશમાં પણ કેટલા આપેલ છે, કોસ C/2. બરાબર. તો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર આગળ વધીએ. જોઈએ શું શું કેન્સલ થઈ જાય છે, બધી જગ્યાએથી કોસ A/2, કોસ B/2 અને કોસ C/2 કેન્સલ. બરાબર. આ B પ્લસ C જે છે અંશમાં આવી જાય, A પ્લસ C અંશમાં આવી જાય ને A પ્લસ B અંશમાં આવી જશે. બરાબર. એટલે આ રીતનું થાય B પ્લસ C અપોન 2BC પ્લસ A પ્લસ C અપોન 2AC પ્લસ A પ્લસ B અપોન 2AB. બરાબર. હવે આને ઇન્ડિવિજ્યુઅલી ડિવાઈડ કરીએ, સ્વતંત્ર રીતે ભાગાકાર કરીએ તો B અપોન 2BC, B અપોન 2BC, BB કેન્સલ થઈ જાય શું આવશે, 1/2C પ્લસ આ બેને ભાગાકાર કરીએ C અપોન 2BC કરીએ, CC કેન્સલ થઈ જાય એટલે કેટલા આવશે, 1/2B પ્લસ A અપોન 2AC કરીએ, A અપોન 2AC કરીએ એટલે શું થઈ જાય, 1/2C પ્લસ C અપોન 2AC કરીએ એટલે 1/2A પ્લસ આને ડિવાઈડ કરીએ તો A અપોન 2AB એટલે શું થઈ જાય, 1/2B પ્લસ આને ડિવાઈડ કરીએ એટલે શું થઈ જાય, 1/2A. એટલે શું આવે છે, જો 1/2C 2 વખત આવે છે, 1/2B 2 વખત આવે છે, 1/2A 2 વખત આવે એટલે શું થશે, 2 ટાઈમ્સ 1/2A પ્લસ 1/2B પ્લસ 1/2C થશે આવું. હવે દરેકને આપણે 2 થી મલ્ટીપ્લાય કરી દઈએ, 2 થી મલ્ટીપ્લાય કરીએ એટલે શું વધશે, 1/A પ્લસ 1/B પ્લસ 1/C ઇઝ ઇક્વલ ટુ શું આવે છે, રાઈટ હેન્ડ સાઈડ જે સાબિત થાય છે. તો આ પ્રમાણે જે છે એ સાબિત કરી શકાય. બરાબર. ઓકે. એના પછી ત્રિકોણની મધ્યગાઓ શોધવા માટેનું ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ. ત્રિકોણની મધ્યગાઓ શોધવા માટેનું સૂત્ર તારવીએ. ત્રિકોણ ABC માટે મધ્યગા એટલે શું, શરૂઆતની અંદર સમજાવ્યું હતું. મધ્ય કેન્દ્ર કઈ રીતે, મધ્ય કેન્દ્રની વ્યાખ્યા શું આપી હતી આપણે, મધ્ય કેન્દ્ર એટલે શું થાય, ત્રિકોણની ત્રણેય મધ્યગાઓ જે છે એ સંગામી હોય છે, એનું સંગમ બિંદુ શું કહેવાય, મધ્ય કેન્દ્ર કહેવાય. બરાબર. મધ્ય એટલે શું, એ બાજુમાંથી શરૂઆત થતી અને BCનું મધ્ય બિંદુ, BCના બે સરખા ભાગ કરતા જે રેખાખંડ બને છે એ રેખાખંડ AD ને શું કહીએ છીએ આપણે, મધ્યગા. બરાબર. એવી જ રીતે AC ના સરખા ભાગ કરતી મધ્યગા બનશે BF અને AB ના સરખા ભાગ કરતી મધ્યગા બનશે BE અને CF. બરાબર. મધ્યગાનું માપ આપણે શોધવું હોય આ સ્મોલ a થશે,
आ स्मॉल बी थशे आ स्मॉल सी थशे आ केटला आवशे आ आवशे a/2 आ पण a/2 बराबर। हवे आपणे मध्यगा AD नी लेंथ शोधवी छे। मध्यगा AD नी लेंथ जे छे एने धारो के आपणे x कहीए छे। मध्यगा AD नी लेंथ ने x कहीए। आ एंगल जे छे आ एंगल आपणो थीटा होय तो आ एंगल जे आखो शुं बनावे छे लीनियर पेर बनावे छे। लीनियर पेर बनावे तो आ थीटा होय तो आ केटला थाय आ थशे 180 माइनस थीटा। हवे x ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી હોય તો x ની વેલ્યુનો યુઝ જે છે એ બે વખત કરી અને બેને છે કમ્પેર કરી દઈશું। આ બાજુથી શું કરીએ x a/2 અને b નો યુઝ કરવા માટે cos θ નો યુઝ કરીએ અને આ બાજુ c x અને a/2 નો યુઝ કરવા માટે cos 180 માઇનસ θ નો યુઝ કરીએ અને બેને પછી શું કરી દઈશું કમ્પેર કરી દઈશું બરાબર। ત્રિકોણ ADC માં ત્રિકોણ ADC માં cos θ is equals to શું થશે cos θ is equals to થશે cos θ is equals to x square plus a square by 2 minus જો અહીંયા ખાસ આપણું નોલેજ કામ આવશે આ એંગલ A હોય આ B સાઈડ હોય આ C સાઈડ હોય તો cos A બરાબર શું થાય cos A બરાબર એટલે એની પાસેની બાજુ B સ્ક્વેર प्लस सी स्क्वेर माइनस एनी सामेनी बाजू माइनस ए स्क्वेर अपन शू थाय 2bc तो अहींया पण आपणे ए यूज करवू पड़शे cos θ बराबर शू थाय एनी पासेनी बाजू એટલે x स्क्वेर प्लस a स्क्वेर बाय a/2 નો સ્ક્વેર એટલે શું થઈ જાય a સ્ક્વેર બાય 4 માઈનસ શું થશે માઈનસ એની સામેની બાજુ એટલે માઈનસ b સ્ક્વેર અપોન શું થશે 2 into x into a/2 બરાબર આ cos θ બરાબર થશે અને બીજું એટલે cos θ બરાબર શું થશે cos θ બરાબર થશે x स्क्वेर प्लस a स्क्वेर बाय 4 माइनस b स्क्वेर अपॉन ax। आ ट्रायंगल में ट्रायंगल ADB में cos अहींया एंगल केटलो थाय छे अहींया एंगल थाय छे 180 माइनस थीटा एटले x स्क्वेर प्लस a स्क्वेर बाय 4 x स्क्वेर प्लस a स्क्वेर बाय 4 माइनस केटला थशे माइनस c स्क्वेर इज इक्वल्स अपॉन शू आवशे 2 into x into a/2 बराबर। cos 180 माइनस थीटा એટલે કેટલા થશે cos 180 माइनस थीटा એટલે થશે माइनस cos थीटा इज इक्वल्स टू કેટલા આવે છે x स्क्वेर प्लस a स्क्वेर बाय 4 माइनस c स्क्वेर अपॉन शू थશે x into a बराबर। माइनस cos थीटा છે આને ઇક્વેશન નંબર 1 કહીએ। ઇક્વેશન નંબર 1 ની વેલ્યુ જે છે એમાં મૂકી દઈએ તો શું થશે માइनस into cos थीटा माइनस into cos थीटा શું થાય cos θ ની વેલ્યુ અહીં આપણી પાસે છે x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 4 માઇનસ b સ્ક્વેર અપોન ax ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 4 માઇનસ c સ્ક્વેર અપોન a ઇન્ટુ x बराबर। बे बाजूथी केन्सल शू थशे बे बाजूथी ax जे छे ए केन्सल थशे बे बाजूथी ax केन्सल थाय अहींया केटला आवे छे अहींया आवे छे माइनस x स्क्वेर तो माइनस x स्क्वेर माइनस a स्क्वेर बाय 4 माइनस केटला आवे छे माइनस आवे छे सॉरी माइनस माइनस प्लस b स्क्वेर इज इक्वल टू शू आवशे x स्क्वेर प्लस a स्क्वेर बाय 4 माइनस c स्क्वेर આપણે x स्क्वेर ની વેલ્યુ x ની વેલ્યુ ફાઇન્ડ કર્યું એટલે માઈનસ x સ્ક્વેર ને આ બાજુ આવવા દે એટલે કેટલા થશે 2x સ્ક્વેર c સ્ક્વેર આ બાજુ આવે એટલે શું થઈ જાય b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર બાય 4 હતા અને હજી આ બાજુથી માઈનસ a સ્ક્વેર બાય 4 આવે એટલે માઈનસ શું થશે માઈનસ a સ્ક્વેર બાય 4 એટલે કેટલા થાય b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર माइनस 2a स्क्वेर बाय 4 एटले माइनस a स्क्वेर बाय 2 इज इक्वल्स टू केटला थाय छे 2x स्क्वेर एलसीएम लई ले तो 2b स्क्वेर प्लस 2c स्क्वेर माइनस a स्क्वेर बाय 2 इज इक्वल्स टू 2x स्क्वेर छे तो x स्क्वेर बराबर केटला थाय x स्क्वेर बराबर थशे 2b स्क्वेर प्लस 2c स्क्वेर माइनस a स्क्वेर बाय 4 અને मीडियन ની જે લેન્થ આવશે એ શું આવશે 2b स्क्वेर प्लस 2c स्क्वेर माइनस a स्क्वेर डिवाइडेड बाय 2 आ कोनी लेंथ आवे छे
ए मांथी पसार थती मध्यगानी लेंथ ए मांथी पसार थती मध्यगा छे एटले शुं आवशे 2b² 2c² माइनस a²/2 बी मांथी पसार थती मध्यगा होय तो शुं आवशे 2c² प्लस 2a² माइनस b²/2 बराबर। 3 मध्यगाओ छे एना माप लखी लीए 3 मध्यगाओना माप लखी लीए आ जे छे साबिती तमारी रीते लखी नाखजो बराबर। 3 मध्यगाओनो माप लखी नाखीए शुं आवशे AD बराबर केटला आवे छे AD बराबर आवे छे √2b² प्लस 2c² माइनस a²/2 बी मांथी पसार थती मध्यगा BE એટલે શું આવશે બી છેલ્લે આવશે 2a² પ્લસ 2c² માઇનસ b² ડિવાઇડેડ બાય 2 અને CF ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે CF ઇઝ ઇક્વલ્સ ટુ આવશે √2a² પ્લસ 2b² માઇનસ c² ડિવાઇડેડ બાય 2 બરાબર। તો આ પ્રમાણે આ ત્રણેય મધ્યગાઓ જે છે એ મળશે બરાબર। તો આ પ્રમાણે ત્રિકોણની મધ્યગા જે છે એ શોધી શકાય આ સૂત્ર પરથી ત્રિકોણની મધ્યગા શોધી શકાય। ત્રિકોણની ત્રણેય મધ્યગાઓ એને આપણે L1 L2 અને L3 કહીએ અને L1 કહીએ અને L2 કહીએ અને આને L3 કહીએ તો L1² પ્લસ L2² પ્લસ L3² બરાબર શું મળે કોના બરાબર L1² પ્લસ L2² પ્લસ L3² બરાબર શું મળે બે બાજુ વર્ગ કરીએ એટલે શું થશે વર્ગ કરીએ તો છેદમાં આવી જશે 4 2b² પ્લસ 2c² માઇનસ a² પ્લસ 2a² પ્લસ 2c² માઇનસ b²/4 અને 2a² પ્લસ 2b² માઇનસ c²/4 a² ની વાત કરીએ તો 2a² 4a² માઇનસ a² એટલે 3a² એવી જ રીતે 2b² પ્લસ 2b² 4b² માઇનસ b² એટલે 3b² પ્લસ 3c² એટલે 3 ઇન્ટુ a² प्लस b² प्लस c² डिवाइडेड बाय 4 बराबर L1² प्लस L2² प्लस L3² इज इक्वल्स टू 3/4 इंटू a² प्लस b² प्लस c² आउं थशे बराबर। आ खास जे छे नोट तरीके राखजो एक रिजल्ट कहेवाय बराबर। रिजल्ट शुं मळे छे आपने L1² प्लस L2² प्लस L3² इज इक्वल्स टू 3/4 इंटू a² प्लस b² प्लस c² बराबर। अथवा ना याद राखो ना पेलू करो बराबर गोखो नहीं तो कहीं नहीं आ तो डायरेक्टली आना उपरथी मळी ज जाय बराबर એટલે જ્યારે જરૂર પડે ત્યારે મેળવી લેવાનું પણ અહીંયા જે છે આ નોટ રાખજો ઓકે। તો ત્રિકોણની મધ્યગા અને એંગલ બાયસેક્ટરના લેન્થના ફોર્મ્યુલા જોઈએ આપણે એંગલ એ નો બાયસેક્ટર શું હોય 2bc/b + c * cos a/2 અને ધારો કે a માંથી પસાર થતી મધ્યગાની વાત કરીએ તો √2b² + 2c² - a²/2 बराबर। मध्यगा उपरनो दाखलो गणीए बराबर। त्रिकोण ABC में ए मांथी BC परनी मध्यगा AM छे जो AC AB અને AM ना माप अनुक्रमे 8, 4 અને 3 હોય તો BC નું માપ શોધો। આ જે બધું આપેલ છે એને સ્મોલ a સ્મોલ b સ્મોલ c માં લખી લઈએ। ત્રિકોણ ABC એમાં
એસીનું માપ આપેલ છે 8, પછી એબીનું માપ આપેલ છે 4 અને આ મધ્યગા એએમ જે છે એનું માપ આપેલ છે 3. એસી બરાબર 8 એનો મતલબ બી ઇઝ ઇક્વલ્સ ટુ 8, પછી સી ઇઝ ઇક્વલ્સ ટુ 4 અને મધ્યગા એમ બરાબર કેટલા આપેલ છે? એમ બરાબર આપેલ છે 3. તો સ્મોલ એ શોધવાના છે. બીસી એટલે કોનું માપ શોધવાનું છે? સ્મોલ એ. એમાંથી પસાર થતી મધ્યગા એમ એનું સૂત્ર શું થશે? એમાંથી પસાર થતી મધ્યગા એમનું સૂત્ર 2b² પ્લસ 2c² માઇનસ a² ડિવાઇડેડ બાય 2. તો અહીંયા એમની વેલ્યુ આપેલ છે, બીની વેલ્યુ આપેલ છે, સીની વેલ્યુ આપેલ છે. તો કોની વેલ્યુ મળી જશે? એની કિંમત જે છે એ મળી જશે. કેટલા આવશે? 3 ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ 2 ઇન્ટુ b². b² કેટલા થશે? 64 પ્લસ 2 ઇન્ટુ c². c² કેટલા થશે? 16 માઇનસ a² બાય 2. અહીંયા કેટલા આવી જશે? 6 ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ 128 પ્લસ 32 માઇનસ a². બરાબર. બે બાજુ આપણે સ્ક્વેર કરીએ. બે બાજુ સ્ક્વેર કરીએ તો કેટલા આવશે? 36 ઇઝ ઇક્વલ્સ ટુ 128 અને 32નો સમ કરીએ કેટલા આવશે? 160 માઇનસ a². a² ને આ બદલાવીએ એટલે કેટલા થશે? a² ઇઝ ઇક્વલ્સ ટુ 160 માઇનસ 36. તો 160માંથી 36 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 124, 124. બરાબર. આપણે બીસીની વેલ્યુ જોઈએ, સ્મોલ એની વેલ્યુ જોઈએ છે. તો a² ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય? આમાંથી આને 4થી ડિવાઈડ કરીએ એટલે 31 આવશે. એટલે 4 ઇન્ટુ 31. તો એ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? એ ઇઝ ઇક્વલ્સ થશે 2√31 યુનિટ્સ, એકમ. બરાબર. બીસીનું માપ જે છે એ કેટલું થશે? 2√31 એકમ થશે. ઓકે. એના પછી હજી એક એક્ઝામ્પલ કરીએ. ત્રિકોણ એબીસી આપેલ છે. ત્રિકોણ એબીસી આ બાજુ આપેલ છે 6, આપેલ છે 7 અને આ 7 આપેલ છે અને એસી જે છે એ આપેલ છે 8. તો ક્વેશ્ચન નંબર 1, ત્રિકોણ એબીસીમાં સીમાંથી પસાર થતી મધ્યગા ખાલી જગ્યા હશે. ઓપ્શન એ આપેલ છે √95/1, ઓપ્શન બી આપેલ છે √95/2, ઓપ્શન સી આપેલ છે √95/3 અને ઓપ્શન ડી આપેલ છે નન. બરાબર. અહીંયા જે આપેલ છે આપને જે કિંમત આપેલ છે એ બધી કિંમતો નોટ કરી લઈએ. સ્મોલ એ ઇઝ ઇક્વલ્સ ટુ 7 આપેલ છે, સ્મોલ બી ઇઝ ઇક્વલ્સ ટુ 8 આપેલ છે અને સ્મોલ સી ઇઝ ઇક્વલ્સ ટુ 6 આપેલ છે. બરાબર. સીમાંથી પસાર થતી મધ્યગા કીધી છે. સીમાંથી પસાર થતી મધ્યગા શોધવી હોય તો સીમાંથી પસાર થતી મધ્યગા સીમાંથી પસાર થતી મધ્યગા છે એટલે 2a² પ્લસ શું આવશે? 2b² માઇનસ c² ડિવાઇડેડ બાય 2 અંડર રૂટ ઓફ 2a² એટલે 2 ઇન્ટુ a². a² કેટલા થશે? ક્યાં ગયું? a² એટલે 49 પ્લસ 2 ઇન્ટુ b² એટલે 64 માઇનસ c² એટલે 36 ડિવાઇડેડ બાય 2. બરાબર. એટલે કેટલા આવશે? CF ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ
98 अंडर रूट 98 प्लस 128 माइनस 36 डिवाइडेड बाय કેટલા થશે ડિવાઇડેડ બાય થશે 2 એટલે CF ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે CF ઇઝ ઇક્વલ્સ ટુ આ બેનો સમ 128 અને 98 નો સમ કરીએ તો કેટલો થશે 128 એટલે 226 minus 36 divided by 2. CF is equals to 226 minus 30 એટલે કેટલા આવશે 220 minus 30 એટલે કેટલા આવશે 190 divided by 2. CF is equals to બે જગ્યાએથી √2 કેન્સલ કરી દઈએ તો અહીંયા 95 આવી જશે અને અહીંયા √2 આવી જશે એટલે આન્સર જે છે શું આવશે અંડર રૂટ 95 by 2. એના પછી આ જ ક્વેશ્ચનમાં સબ ક્વેશ્ચન છે બીજો એક ખૂણા સી ના દ્વિભાજકની લંબાઈ ખૂણા સી ના દ્વિભાજકની લંબાઈ ખૂણા સી ના દ્વિભાજકની લંબાઈ શોધવી હોય તો એંગલ સી તો આમાં આપણી પાસે છે નહીં જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા મૂકી દઈએ એટલે એંગલ સી ના દ્વિભાજકની લંબાઈ કેટલી થાય એંગલ સી ના દ્વિભાજકની લંબાઈ થાય 2AB upon A plus B into cos C by 2. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને ફાઇન્ડ કરવું હોય તો આપણી પાસે જો બાજુઓ સિવાય બીજું કાંઈ નથી એટલે cos C by 2 નું નથી ખબર આપણે બરાબર cos C by 2 ના ખબર હોય તો cos C by 2 ડાયરેક્ટ લઈને ફોર્મ્યુલા જ મૂકશું એટલે શું આવશે 2AB upon A plus B cos C by 2 નું ફોર્મ્યુલા શું થશે અંડર રૂટ S into S minus C upon AB યાદ કરો તમે તો શું આવશે અંડર રૂટ S minus C upon AB બરાબર બે જગ્યાએથી રૂટ AB કેન્સલ થઈ જાય તો અહીંયા આવી જશે 2 રૂટ AB upon A plus B into અંડર રૂટ S minus C તો સૌથી પહેલાં શું કરવું પડશે S ફાઇન્ડ કરવું પડશે S ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે A plus B plus C by 2 A plus B plus C by 2 A plus B plus C કેટલા 7 ને 15 ને 6 21 એટલે કેટલા આવશે 21 by 2 એટલે કેટલા આવશે દરેક જે છે એની વેલ્યુ મૂકી દઈએ તો 2 અંડર રૂટ AB એટલે અંડર રૂટ કેટલા આવશે 7 into 8 upon A plus B એટલે કેટલા આવશે 7 plus 8 15 અંડર રૂટ S 21 by 2 S minus C તો 21 by 2 minus C કેટલા છે 6 બરાબર તો 2 into અંડર રૂટ 7 into 8 21 by 2 કેટલા થશે 21 minus 12 એટલે 9 by 2 બરાબર ડિવાઇડેડ બાય 15 કેટલા આવશે આવશે √2 into √2 એટલે 2 થઈ જાય આ બાર 2 નીકળશે આ 2 સાથે કેન્સલ આનો સ્ક્વેર રૂટ નીકળી જાય આગળ લઈ લઈએ 3 રૂટમાં 7 into 8 into 21 ને શું કરી દઈએ 7 into 3 બરાબર ડિવાઇડેડ બાય 15 હજી આ 5 કેન્સલ થશે 3 5 જાય 15 12 શું નીકળશે 12 નીકળશે આ 8 ને 2 into 4 કરી દઈએ 8 ને 2 into 4 કરી દઈએ તો આના માટે 12 7 નીકળી જશે આના માટે 12 2 નીકળી જશે એટલે 12 કેટલા નીકળશે 14 અંદર કેટલા વચ્ચે √6 ડિવાઇડેડ બાય 4 તો એંગલ સી ના બાયસેક્ટરની લેન્થ જે છે એ 14 √6 બાય 5 આવશે બરાબર આ પ્રમાણે એંગલ સીનો બાયસેક્ટર જે છે જ્યારે એંગલ સી ના આપેલો હોય ત્યારે આ પ્રમાણે ફાઇન્ડ કરી શકાય બરાબર ઓકે તો અહીંયા સુધી આ ચર્ચા પૂરી કરીએ છીએ વધુ જે છે નેક્સ્ટ લેક્ચરમાં કરશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ આભાર